પોરબંદર સહિત રાજ્યભરની પાસપોર્ટ ઓફિસોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો ઈમેલ મળતા પોલીસ બેડામાં દોડધામ મચી હતી. પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસ ખાલી કરાવ્યા બાદ ચેકિંગ હાથ ધરાયું હતું. જો કે કશું વાંધાજનક ન મળતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. પોરબંદર સહિત રાજ્યભરની તમામ પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ઈમેલ દ્વારા ધમકી અપાઈ હતી. સવારે 11 વાગે મળેલી ધમકીભર્યા ઈમેલમાં સાયનાઇડ ગેસ ભરેલા RDX બોમ્બથી બપોરે 12:10 તમારા પાસપોર્ટ ઓફિસમાં વિસ્ફોટ થશે. 11 વાગ્યા સુધીમાં બધાને ખાલી કરી દો. આજે પવિત્ર શુક્રવાર છે, ખરો જેહાદ, તેવું જણાવાયું હતું. જે ઈમેલ સુરતની પાસપોર્ટ કચેરીને મળ્યા બાદ તે ઈમેલ કચેરી દ્વારા રાજ્યની અન્ય તમામ કચેરીઓને પણ ફોરવર્ડ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ પોરબંદર ખાતે પણ તે મેલ મળતા પોસ્ટલ સુપ્રિન્ટેન્ડન્ટ RJ પટ્ટલે તુરંત આ બાબતે પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. આથી બંનેની ટીમો તુરંત દોડી ગઈ હતી અને પોસ્ટ ઓફિસ ઉપરાંત તેની ઉપર આવેલ પાસપોર્ટ કચેરી ખાલી કરાવી હતી. અને ડોગ સ્ક્વોડ ઉપરાંત બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ પણ આવી પહોંચી હતી અને બંને કચેરીના તમામ વિભાગોનું સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. બપોર સુધી ચેકિંગ બાદ કશું વાંધાજનક ન મળી આવતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો અને બપોર બાદ બંને કચેરીની કામગીરી રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવી હતી. બનાવને લઈને સમગ્ર શહેરમાં ચકચાર મચી હતી. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. મારું નામ રતિલાલજી પટેલ, સુપ્રિન્ટેન્ડન્ટ પોસ્ટ ઓફિસ પોરબંદર. આજ રોજ અમને 11 વાગે બાય લેટર અને મેલથી અમારી રિજનલ ઓફિસ રાજકોટથી અમને જણાવવામાં આવ્યું કે આ દરેક પાસપોર્ટ ઓફિસમાં સાવચેતીના ભાગરૂપે બોમ્બ જે RDX થી બોમ્બ બનેલ છે એ બોમ્બ મૂકવામાં આવેલ છે અને એનો ટાઈમિંગ 12 અને 10 નો છે. તો એના ભાગરૂપે અમે તાત્કાલિક અમારા જે પગલાં લેવાના હોય એ પગલાંના રૂપે અને પોલીસ સ્ટેશનમાં જાણ કરેલ છે, સાથે ફાયર બ્રિગેડને પણ જાણ કરેલ છે અને પોસ્ટ ઓફિસ જે હેડ પોસ્ટ ઓફિસ છે અમારે પોરબંદર એ પૂરી ખાલી કરાવી સાવચેતીનું પગલાં લીધેલ છે.